હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ ઓલ ફ્રેન્ડ્સ. તો મિત્રો, આપણી જયવીર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે એક હોટલમાં રૂમ રાખી હતી, કારણ કે કોઈ જગ્યાએ રાત્રે રૂમ આપણને સેટ થતી નથી. તો રાત્રે આપણે 2 વાગે રૂમ મળી હતી. તો મિત્રો, અત્યારે આપણે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છે. જો તમે બધા ફ્રેશ થઈ જાય, કાર્તિક, અક્કી, બીજુભાઈ, સહેદાજી, હાર્દિક બધા ફ્રેશ થઈ ગયા છે. અને જો અક્કી લાવ્યો છે ફોગ માસ્ટર બોડી સ્પ્રે. તો મિત્રો, બધાએ સ્પ્રે પણ મારી દીધો કમ્પ્લીટલી. તો મિત્રો, આપણે હવે ચા નાસ્તો કરવા નીચે જઈ રહ્યા છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, જો આપણે હોટલમાં પ્રથમ ફ્લોર ત્યાં આગળ આપણે રોકાયા હતા. તો આપણે હવે નીચેની તરફ જઈ રહ્યા છીએ અને તમને બહારનું લોકેશન બતાવો અત્યારે, કારણ કે આપણે રાત્રે રોકાયા હતા. તો આપણને લોકેશનની કંઈ ખબર જ નથી, પરંતુ તમે બહાર પાછળની બાજુ જોઈ શકો છો કે ખેતરો આવેલા છે. એકદમ નેચરલ વાતાવરણ છે, લોકેશન પણ સરસ છે. હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. તો મિત્રો, અમારો અનુભવ તમને આ હોટલનો કહીએ તો દિલથી કહીએ છીએ, પોતાનો અનુભવ શેર કર્યો અમે. ખરેખર અદ્ભુત, એટલે કે સરસ હોટલ છે આ, કારણ કે અમે રૂમ રાખી છે. ખરેખર બેસ્ટ એટલે બેસ્ટ રૂમ હતી. 107 નંબર, પ્રથમ ફ્લોર. જો મિત્રો, તમને લોકેશન બતાવ્યું. સ્વાસ્તિક હોટલ છે અને નીચે રેસ્ટોરન્ટ પણ છે, જમવાનું પણ મળી રહે છે. આ જમવાનો આપણને કંઈ ખ્યાલ નથી, પરંતુ હવે ચા અને નાસ્તો આપણે ટેસ્ટ કરવાનો છે. તો મિત્રો, તમે જુઓ કે આપણે ગાડી પાર્કિંગ કરીએ છીએ અહીંયા, અને તમે જોઈ શકો છો રોડ હાઈવે છે, અને સામે ત્યાં બીજો પણ રોડ છે. જો તમે તો આપણે હવે ચા નાસ્તો કરીને અહીંયાથી નીકળવાનું છે. તો જો હોટલની આગળ કંઈક આ રીતનું ડાઇનિંગ ટેબલ છે. જો તમે રાત્રે બહાર બેસીને પણ જમી શકો. તો મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયા રહેજો. તો મિત્રો, જો આપણે અંદર હોટલમાં આવી ગયા છે. અંદરનું લોકેશન કંઈક આ રીતનું છે. જો તમે તો આપણે રાત્રે આપણને ખબર નથી, પરંતુ કાર્તિકને કહેતા કાર્તિકને નાસ્તો કરીને જ અહીંયાથી. તો આપણે ચા અને પરોઠાનો ઓર્ડર આપવાનો છે. મિત્રો, આપણે ચા અને નાસ્તાનું ઓર્ડર કર્યું છે કમ્પ્લીટલી. તો ચા હજુ આવી નથી, પરંતુ આપણે પરોઠા આવી ગયા છે. આલુ પ્યાજ પરોઠા, કારણ કે આમાં આલુ પરોઠા અલગ હોય છે, આલુ પ્યાજ પરોઠા અલગ હોય છે, અને રેગ્યુલર પરોઠા અલગ હોય છે. તો આપણે જો આલુ પ્યાજ પરોઠા આવી ગયા છે, અને સાથે દહીં. તો આપણે આલુ પરોઠા, પ્યાજ પરોઠા ટેસ્ટ કરીએ. આપણે આમ તો ચા સાથે ટેસ્ટ કરવા હતા, પરંતુ આપણે દહીં સાથે ટેસ્ટ કરીએ. ચાની હજી વાર લાગશે થોડું. પ્રથમ બાઈટ. તો સરસ છે. તો મિત્રો, આપણો બ્લોગ બનાવવા ચાલુ હતું ને આપણને બધું ચાની બહાર થશે, પરંતુ ચા આપણે કમ્પ્લીટલી આવી ગઈ છે ટાઈમ. તો ચા પણ ટેસ્ટ કરી હતી. ગરમ ગરમ મસાલા છે. ચાય પણ આપણને કમ્ફર્ટેબલ લાગી. અને હવે તમે જો પૌવા, તો આપણે પૌવાની પ્રથમ બાઈટ ટેસ્ટ કરવાની હતી. તો પૌવા સારા જ છે, પરંતુ આપણે જે ઘરે પૌવા બનાવીએ ને એનો ટેસ્ટ અલગ જ હોય છે. તો પણ પૌવા સારા છે. તમે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. સ્વસ્તિક રેસ્ટોરન્ટમાં જમવાનું પણ, નાસ્તાનું પણ સરસ છે, અને એમની સગવડ પણ સારી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આપણે હવે જવાનું છે ખાટું શ્યામ.
તો આપણે કિશનગઢના 2 કિલોમીટર પહેલાં આપણે આ હોટલ આવે છે. તો કમ્પ્લીટલી આ બાજુ આવો તો આ હોટલમાં સ્ટે કરી શકો છો. ઓકે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આપણે ચાય નાસ્તો કરીને સ્વસ્તિક હોટલમાંથી હવે આગળ તરફ જઈ રહ્યા છે. આગળ અહીંયાથી 2-3 કિલોમીટર કિશનગઢ આવેલું છે. તો આપણે રામાપીરનું ખાટુ શ્યામ બાબાનું નામ લઈને સેલ મારી દીધું છે. ભગવાન માતાજી ની દયાથી આપણે ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા જઈ રહ્યા છે. ખાટુ શ્યામ બાબાની મરજી હોય તો આપણે દર્શન કરવા જઈ શકીએ, કારણ કે ખાટુ શ્યામ બાબાનો હુકમ થયો હોય ત્યારે જ આપણે દર્શન કરવા જઈ શકીએ. તો મિત્રો કમ્પ્લીટ વિડીયોમાં બન્યા રહો. આપણે ગાડી ચલાવી છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. બોલો ખાટુ શ્યામ બાબાની જય. તો મિત્રો જો આપણે હવે ગાડી લઈને કમ્પ્લીટ નીકળ્યા. જોવા તમે જો કાર્તિક તો ચશ્મા પહેરીને બેસી ગયો છે. ગાડીમાં પણ ચશ્મા પહેરીને બેસા જો મિત્રો. कैसे कैसे लोग रहते इस दुनिया में. तो ऑन द वे ड्राइव इज कंटिन्यू खाटू श्याम बाबा.